સૌથી પહેલા તો રાજુ કરપડા જેલમાં ગયા, ખેડૂતો માટે લડી રહ્યા છે, તમને કેવું લાગે છે? રાજુભાઈ કરપડા મારા ભાઈ છે અને પ્રવીણભાઈ બધા ખેડૂતો માટે કડદા કાંડના હાલતો હતો, એટલે એના માટે લડવા માટે નહીં પણ આપણે સમસ્યાનો ઉકેલ લાવવા માટે બોટાદ યાર્ડમાં ગયેલા. ત્યાં ભાજપના ઈશારે પોલીસે ત્યાંથી તેઓને ડિટેન કરી અને બહાર કાઢેલા. પછી રાજુભાઈને બધાને ન્યાય મેળવવા માટે પોલીસ સાથે ઘર્ષણ ન થાય તે માટે એમને બાજુના ગામમાં 5 કિલોમીટર બાજુમાં હળદર ગામે આયોજન ગોઠવેલું, પણ ત્યાં પોલીસના ઈશારે ભાજપના ઈશારે પોલીસ આવી અને ખેડૂતો માટે લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડ્યા. ખેડૂતો શાંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા હતા. તે આંદોલન ભાજપના ઈશારે પોલીસે વિખવાનો બળ પ્રયોગનો કરેલો, એટલે ભાજપના ઈશારે પોલીસ ચાલી રહી છે અને ખેડૂતોને ન્યાય મળે અને જે ખેડૂતો જેલમાં છે તેના પરિવારોને અને એને ખેતીનું બધું કામ કરવા માટે બીજા ખેડૂતોને આહવાન કરું છું કે તમે ખેડૂતો તેનો સપોર્ટ કરજો અને એમની ખેતી બગડે નહીં, એ માટેનું આહવાન છે. અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી રાજુભાઈ બધા અમે ખેડૂતો લડતા રહીશું.